આજની આપણી વાર્તા છે વિચારો. એક જંગલ હતું. તેમાં એક સસલું રહેતું હતું. સસલું હતું તે હંમેશા બીજા પ્રાણીઓની નકલ કરતું રહેતું. એક દિવસ તેણે એક કાગડાને જોયો. કાગડો એકદમ શાંતિથી બેઠો હતો અને કંઈ જ કરતો નહોતો. સસલાએ પણ વિચાર્યું કે મારે પણ કાગડાની જેમ જ કરવું જોઈએ. એમ વિચારી તે પણ ત્યાં ઝાડની નીચે આરામથી બેસી ગયું. થોડી વારમાં ત્યાંથી એક શિયાળ પસાર થયું. તેણે સસલાને બેસેલું જોયું એટલે સીધી એની ઉપર તરાપ મારી. થોડી જ વારમાં સસલું શિયાળના પેટમાં પહોંચી ગયું. આમ સસલાએ બીજાની નકલ કરવામાં પોતાનો જીવ ગુમાવ્યો. શીખ: આ વાર્તા ઉપરથી આપણને શીખવા મળે છે કે ક્યારેય સમજ્યા વગર કોઈની નકલ ના કરાય. જો તમારે ખાલી બેસવું જ હોય તો તમારે ટોચ ઉપર હોવું જોઈએ. સમજ્યા? તો ચોક્કસ વિચારજો.